યુટ્યુબ ચેનલ પર એક બહુ મોટી સમસ્યા આવી ગઈ છે મિત્રો. આપણી ચેનલ છે એ મિત્રો ડાઉન થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો તમે અમારો વિડીયો જોતા હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે અમારી ચેનલમાં તમે લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક તમારી સારી એવી કમેન્ટ કરી નાખજો કે કોણ કોણ આપણો વિડીયો જોશે, આપણને પણ ખબર પડે. તો મિત્રો તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે અમારો વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક અને તમારી કમેન્ટ જરૂર મારા માટે કિંમતી છે મિત્રો. તો મિત્રો જલ્દીથી તમે અમારો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો, એટલા માટે આપણી ચેનલ ફરીથી આગળ ઉપડી જાય મિત્રો. તો તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો કે આપણી ચેનલમાં તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમે લડકીનો વિડીયો હોય તો તમે મિલિયનમાં લાઈક પહોંચાડો છો, પણ એક ગરીબ વ્યક્તિ બ્લોગ બનાવે છે તેને તમે સપોર્ટ નથી કરતા, તો જરૂરથી તમે સપોર્ટ કરજો મિત્રો. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો આપણા વિડીયો જોતા બધા મજામાં હોય દોસ્તો. ફાઇનલી આજે આપણે સવારમાં મસ્ત બાબલા જેવા તૈયાર થઈને એક મસ્ત સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો હોય મિત્રો. અને મિત્રો આજે આપણે કામ કરવાનું હોય. આ તુવેર તમને દેખાય છે, એમાં આપણે તુવેરનું ખળું કરવાનું છે. આ તુવેર બધી ઉખેડી અને મતલબ કે ખળું કરવાનું છે. તો આજના બ્લોગમાં તમને એ જોવા મળશે. અને હા, એક બીજી વાત કહી દઉં મિત્રો કે મિત્રો આપણે અત્યારે યુટ્યુબ ચેનલ પર એક બહુ મોટી સમસ્યા આવી ગઈ છે મિત્રો. આપણી ચેનલ છે એ મિત્રો ડાઉન થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો તમે અમારો વિડીયો જોતા હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે અમારી ચેનલમાં તમે લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક તમારી સારી એવી કમેન્ટ કરી નાખજો કે કોણ કોણ આપણો વિડીયો જોશે, આપણને પણ ખબર પડે. તો મિત્રો તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે અમારો વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક અને તમારી કમેન્ટ જરૂર મારા માટે કિંમતી છે મિત્રો. તો મિત્રો જલ્દીથી તમે અમારો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો, એટલા માટે આપણી ચેનલ ફરીથી આગળ ઉપડી જાય મિત્રો. તો તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો કે આપણી ચેનલમાં તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમે લડકીનો વિડીયો હોય તો તમે મિલિયનમાં લાઈક પહોંચાડો છો, પણ એક ગરીબ વ્યક્તિ બ્લોગ બનાવે છે તેને તમે સપોર્ટ નથી કરતા, તો જરૂરથી તમે સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો આજે આપણે તમને આપણું કામ બતાડવાનું છે અને આપણા ખેડૂત મિત્રો કેટલી મહેનત કરે છે એ પણ બતાડવાનું છે મિત્રો. તો મિત્રો આજે આપણે આ તુવેર દેખાય છે તો ઓલા પણ આપણે મિત્રો મતલબ કે તુવેરનું ખળું કરવાનું છે. તો આજના બ્લોગમાં તમને એ જોવા મળશે. અને એક હું તમને બીજી વાત કહી દઉં મિત્રો કે આજથી આપણી આ યુટ્યુબ ચેનલ પર ઓનલી ફોર બ્લોગ આવશે મિત્રો. અને કોમેડી એવું કાંઈ નહીં આવે મિત્રો, કેમ કે આપણી ચેનલ મતલબ કે ડાઉન થઈ છે મિત્રો. એ મિક્સ કન્ટેન્ટના લીધે ડાઉન થઈ છે, એટલા માટે આપણે મિક્સ કન્ટેન્ટ નહીં આવે, ઓનલી ફોર બ્લોગ આવશે મારા તે. અને નહીં કોમેડી કે બીજું કાંઈ ચેનલ પર નહીં આવે, ખાલી આપણી ચેનલ પર બ્લોગ વિડીયોઝ આવવાના છે મિત્રો. તો ચલો મિત્રો આપણે નેક્સ્ટ બ્લોગ બનાવીએ. તો ફાઇનલ દોસ્તો આપણે સીપીઓ લઈ લીધો છે અને આપણે આ તુવેર ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું છે. તો ચલો આપણે ફટાફટ તુવેર ઉપાડી નાખીએ અને પછી તમને મળીએ. A few moments later. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આ આપણું ખળું ઉપાડી નાખ્યું છે અને આપણે હવે અહીંયા આ તુવેર છે બધી હટાવી લેવાની છે. અને પછી આ બધી તુવેર છે તે આપણે અહીંયા સાદરું ફાતરીને બધી થુવેરી બહાર કાઢવાની છે. અને તમે જોઈ શકો છો આપણે બધી થુવેરી કાઢી નાખી છે. અને આ બાજુ આપણે ઢગલો કરવાનો છે. અને હવે આ બધી તુવેરી કાઢી અને ઢગલો કરીને મતલબ કે અહીંયા સરખું કરીને આપણે બધી આ થુવેરી દેખાય છે તે આપણે આ બાજુ કાઢવાની છે. અને તો ચાલો કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીએ. તો ફાઇનલી દોસ્તો આપણે બધા ખેડા ઉખેડી નાખ્યા છે અને હવે આપણે આ ખેડા છે મિત્રો તે બહાર કાઢવાના છે.
તો ફાઇનલી મિત્રો આપણું જો આખું મેદાન સાફ કરી નાખ્યું છે ને આપણી મતલબ કે અહીંયા તુવેર હતી જો આપણે ઓલી બાજુ કાઢી નાખીએ, તમે વિડીયોમાં જોયું હશે. તો દોસ્તો આપણે આ બધી આપણી તુવેર હતી તે મતલબ કે ખલ્લર એવું ખડું કરી નાખ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણી તુવેર, તમે જોઈ શકો છો મિત્રો. મતલબ કે મિત્રો સારી એવી કન્ડિશનમાં આપણી તુવેર છે અને મતલબ કે સારી એવી તુવેર કહેવાય. મતલબ કે મિત્રો અત્યારે બહુ મોડી તુવેર વાવેલી હતી એટલા માટે આપણે તુવેર થોડી મોડી પાકી છે. અને આપણે કીધું એમ બ્લોગમાં અત્યાર સુધી બન્યા ગયા હોય તો એક લાઈક જરૂર કરી નાખજો મિત્રો. અને મિત્રો હવે આપણે એક મતલબ કે આપણા ખેતીવાડીના જ બ્લોગ વિડીયો બનાવવાના છે અને મતલબ કે ક્યાંક ફરવા જઈએ એના બ્લોગ વિડીયો બનાવશું મિત્રો. મતલબ કે આ ચેનલ ઉપર આપણે મતલબ કે ગમે ત્યાં જઈએ અને ખેતીવાડી બ્લોગ એવું આવશે મિત્રો. અને આ ચેનલ ઉપર આપણી છે મિત્રો એ મેં આગળ વિડીયોમાં કીધું એમ કોમેડી વિડીયો કે એવું કાંઈ નહીં આવે, કેમ કે મિત્રો આપણામાં આપણે મિક્સ કન્ટેન્ટ અપલોડ કરીએ તેના માટે આપણી ચેનલ પર ઇમ્પ્રેક્શન નથી આવતું. અને તમે મિત્રો આ વિડીયોમાં જોજો કેવું લાખોમાં ઇમ્પ્રેક્શન આવશે એવી મારી આશા છે. આ વિડીયોમાં લાખોમાં ઇમ્પ્રેક્શન આવશે એવી યુટ્યુબને પણ મારી આશા છે. તો તમે દોસ્તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચલો હવે આપણે કાલે એક નવો બ્લોગ વિડીયો બનાવશું. હવે આપણે ટ્રાય કરીશું 2 દિવસે બ્લોગ બનાવવાની. તો ચલો આપણે કાલે બ્લોગ બનાવવાની ટ્રાય કરીશું. અને જય ભારત, વંદે માતરમ. મળીશું નવા બ્લોગ વિડીયો સાથે.